મોહરી ભાગોળ બહાર આવેલ દેસાઈયાર વિસ્તાર જ્યાં નંદઘર આંગણવાડી આવેલી છે, જ્યાં 4 વિસ્તારના છોકરાઓ અભ્યાસ માટે આવતા હોય છે. સોનેશ્વર પાર્ક, વસાઈવાલા જીન, ઈદગાહ અને દેસાઈયાર. આ વિસ્તારમાં આંગણવાડીની બિલકુલ બહાર કચરો અને ગંદકી હોવાના કારણે મચ્છરોનો અભાવ થઈ રહેલ છે. મચ્છરો વધી રહ્યા છે. બાળકો અંદર ભણવા આવે છે. બહેનોને વાલીઓએ વારંવાર કમ્પ્લેન કરી. બહેનોએ પણ નગરપાલિકામાં અરજી કરી. અરજી કરવા બાદ નગરપાલિકાવાળા આવી દેખી જતા રહે છે. કામગીરી હજુ કંઈક મુકમ્મલ થઈ નથી. સાફ સફાઈ કરી જતા રહે છે. મારી એક જ માંગ છે કે આ વિસ્તારમાં નંદઘર પાસે જે કંઈક પણ કચરો છે કે જે કંઈક પણ ગંદકી છે તે દૂર કરે. ને અત્યારે હાલમાં ચાંદના વાયરસ ચાલી રહ્યું છે, જે નાના બાળકોના સાથે તકલીફ થઈ રહી છે. અત્યારે આના કારણે જો મચ્છરો વધે અને નાના બાળકોને ચાંદના વાયરસની કોઈ તકલીફ આવે તો તેનું જવાબદાર કોણ થશે? તે ધ્યાનમાં લઈ તંત્રને ખાસ અપીલ છે કે વહેલી તકે આ કામનું નિરાકરણ લાવે ને આ આંગણવાડીમાં ભણતા બાળકોને સુરક્ષા આપે. અહીંયા રેલવે સ્ટેશન આગળ દેશીયાળમાં આંગણવાડી આવેલી છે. તો આ આંગણવાડીની આજુબાજુ બહુ જ ગંદકી થઈ ગઈ છે અને અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ. જે આવે છે અને થોડું કચરો આમથી આમ કરીને ભરીને લઈ જાય છે અને અહીંયા આગળ બહુ જ ગંદકી અતિ એવાની એવી થઈ જાય છે પાછી. તો અહીંયા અમારે આંગણવાડીમાં 23 બાળકો આવે છે. જે બાળકો ગંદકીને લીધે વાલીએ મોકલતા નહીં. જે એવું કહે છે કે અહીંયા બહુ ગંદકી છે એટલે મચ્છર છે અને બહાર અમે રમવા બી કાઢતા નહીં બાળકોને. અને વાલી એવું કહે છે કે ગંદકી બહુ છે એટલે અમે બાળકોને નથી મોકલતા. તો એવું કહે છે કે ગંદકી તમે કંઈક કરો એમ. એટલે એવું કહે છે કે આ ગંદકી તમે હટાવો પહેલાં, પછી અમે બાળકોને આંગણવાડી પર મોકલીએ. જે બહાર બી એટલી બધી ગંદકી છે અને મચ્છર બી એટલા બધા છે અને ઝાડખા બધા છે, બહુ ઝાડવા ઉગી ગયા છે, એટલી બધી ગંદકી છે. તો બધા વાલી એવું કહે છે. એટલા માટે અમે એવી આશા કરીએ છીએ કે આ ગંદકી કાયમ માટે આ ગંદકીનું કંઈ નિવારણ આવી જાય અને સારું થઈ જાય એવી આશા અમે રાખીએ છીએ. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો.